મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે આ અનોખા વૃક્ષોને જોઈ રહ્યા છો? આવા અનેકો વૃક્ષો તે તમે આ જગ્યાએ જોઈ શકો છો. મોરેશિયસ ટાપુના જે પર્વતીય પ્રદેશ છે તે પ્રદેશોમાં આવા લાખો વૃક્ષો તમે જોઈ શકો છો. અને આ જે વૃક્ષ છે તે ખૂબ જ અલગ છે, અને જો આપણે આપણા હાથ વડે દબાવીએ તો ત્યાં એક છાપ પડી જાય છે, જેમ કે આપણે એક બન ઉપર દબાવ આપીએ. આ વૃક્ષમાં શું અલગ છે? જો તમે આમ પૂછો તો લોકો આને પેપર ટ્રી કહે છે. તેઓ તેને કાગળનું વૃક્ષ કહે છે અને આની છાલમાંથી કાગળ બનાવવામાં આવે છે. આવા વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં અહીં જોવા મળે છે. તે એક ઉપયોગી વૃક્ષ છે. જો આપણે તેની છાલ છાલીએ છીએ તે તેની છાલ ફરીથી ઉગાડી દે છે અને તેમાંથી તેઓ ઘણા કાગળ બનાવે છે. આવું એક અનોખું વૃક્ષ છે આ. મેં આ પ્રકારનું વૃક્ષ કેવળ આ જગ્યાએ જોયું છે. સારું, આજના દિવસે પ્રભુ મને કયું વચન કહે છે જો તમે આમ પૂછો તો ઝખારિયા તેના 2 અધ્યાયના 5મા વચનમાં જુઓ. પ્રભુ તમને વચન આપે છે, કેમ કે યહોવા કહે છે કે હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ ને હું તેનામાં મહિમાવાન થઈશ. આ જે છે તે પ્રભુ પોતાના બાળકોને આપે તે વચન છે. હું તમારી આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ. પ્રભુ કહે છે અગ્નિની દિવાલ. દિવાલ શા માટે બાંધવામાં આવે છે? શું તે રક્ષણ માટે નથી? દિવાલો કોઈને અંદર પ્રવેશવા અને આપણને નુકસાન પહોંચાડવાથી બચાવવા માટે બનાવવામાં આવે છે. જ્યારે આપણે ઘર બનાવીએ છીએ, આપણે કમ્પાઉન્ડ વોલ બનાવીએ છીએ. જ્યારે કોઈ ફેક્ટરી બાંધવામાં આવે છે, ઊંચી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવે છે. તે દિવસોમાં શહેરનું રક્ષણ કરવા માટે ખૂબ ઊંચી દિવાલો પથ્થરોથી બનાવવામાં આવતી હતી, અને મેં આવી 100 ફૂટની ઊંચી દિવાલો પણ જોઈ છે. યરુશલેમની દિવાલ પણ એવી જ છે. તે શહેરને બચાવવા માટે બનાવવામાં આવે છે, અને આ બધી દિવાલો પથ્થરો કે સિમેન્ટ કે ઈંટોથી બનાવવામાં આવે છે. પ્રભુ કહે છે કે હું તમારી આસપાસ અગ્નિની દિવાલ બનાવીશ. એનો અર્થ શું થાય છે? કોઈ પણ પ્રવેશ કરી શકશે નહીં, તમને કોઈ પણ સ્પર્શ કરી શકશે નહીં. આવી રીતે પ્રભુ કહે છે. મારા સેવાના શરૂઆતના દિવસોમાં એટલે કે 70ના દાયકામાં મને બનેલી એક ઘટના વિશે જાણ થઈ. તે સમયે તમિલનાડુના એક ચોક્કસ શહેરની અંદર એક યુવતી રહેતી હતી. તે કોલેજની અંદર અભ્યાસ કરતી હતી. તે એક બચાવેલી અને એક અભિષેક તેવી બાળકી હતી. તે ખૂબ જ એક સુંદર બાળકી હતી. તે પ્રભુને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તે પ્રભુ સાથે ચાલનાર એક બાળકી હતી. જ્યારે તે કોલેજમાંથી પાછી આવી રહી હતી ત્યારે તેણીએ બસમાંથી નીચે ઉતરીને એકલા ઘરે જવાનું હતું. ત્યાં થોડાક યુવકો હતા અને તેમને તેણીને જોઈને કેટલાકને તેના પ્રત્યે અયોગ્ય ઈચ્છા થઈ. એક દિવસ તેઓએ તેનું કારમાં અપહરણ કર્યું. તેણીને એકાંતમાં જગ્યાએ અપહરણ કર્યું અને તેણીને શહેરના બહાર જઈને એક મકાનમાં જઈને તેમને બંધ કરી દીધું. અને તેઓએ બધા દરવાજા અને બારીઓને બંધ કરી નાખ્યું અને કહ્યું, ચાલો જઈએ, રાત્રે પાછા આવશું. આમ કહીને તે જતા રહ્યા. 2-3 યુવાનો હતા. તેઓએ આ છોકરીને ખોટા ઈરાદાથી તે રૂમમાં બંધ કરી દીધી હતી. છોકરીએ જોયું કે બારીઓ અને દરવાજા બંધ હતા. તે બહાર જોઈ શકતી ન હતી. તેને ખબર નથી તે ક્યાં છે. તે અવાજ કરે તો પણ બહાર કોઈ સાંભળી શકે નહીં. તેણી ખૂબ જ જોખમમાં હતી. આ છોકરાઓએ ખોટા ઈરાદાથી આવું કર્યું છે તેણી વિચારીને ડર તેનામાં આવ્યો. થોડા સમય પછી પવિત્ર આત્માએ તેણીને હિંમત આપી કે ગભરાશો નહીં, હું તારી સાથે છું. તે રૂમની અંદર જ ઘૂંટણીએ પડી અને તેણીએ પવિત્ર આત્માથી ભરીને અન્ય ભાષામાં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. હવે તેનો બધો ડર તેને છોડીને જતો રહ્યો. મને કોઈ સ્પર્શ કરી શકતું નથી. મારી રક્ષા કરનાર મારા પ્રભુ મારા માટે છે. જ્યારે રાત્રિનો સમય થયો તે બધા યુવકો નશાની હાલતમાં ત્યાં આવ્યા. તેમણે દરવાજો ખોલી નાખ્યો. તેઓએ ત્યાં જે જોયું તેનાથી તેઓ કંપી ઉઠ્યા. તે બાળકીના આસપાસ એક આગ સળગતી હતી દિવાલની જેમ, અને તેની અંદર તે અન્ય ભાષા બોલીને સ્તુતિ કરી રહી હતી. તેની આસપાસ આગ દિવાલની જેમ હતી. પ્રભુએ તેની રક્ષા આવી રીતે કરી હતી. જ્યારે યુવકોએ જોયું તેમના હૃદયમાં ભય આવી ગયો. તેઓ ખૂબ ધ્રુજવા લાગ્યા અને તેના પગે પડ્યા અને કહ્યું કે અમને માફ કરો, તમને એક વિશેષ શક્તિ પ્રાપ્ત થઈ છે. અમે તમને સલામત રીતે પાછા લઈ જશું. એવો એક ભય અને ધ્રુજારી હતી. તેઓ તેના ઘરે લઈ ગયા અને તેને ત્યાં છોડી આવ્યા. હા મારા વાલા પ્રિયો, આવી ઘટના બની છે. અને આ જે છે મેં એક પ્રભુના માણસ પાસેથી સાંભળ્યું છે. સાચી વાત છે. આજે પણ પ્રભુ તેમના બાળકોની આસપાસ અગ્નિની દિવાલ બનીને રહે છે. તે કોઈને તમારી નજીક આવવા દેશે નહીં. તે દિવાલમાંથી કોણ પસાર થઈ શકે છે? કોઈ પણ માણસ પસાર થઈ શકશે નહીં. શેતાન પસાર થઈ શકશે નહીં. જાદુગરની શક્તિ પસાર થઈ શકશે નહીં. તે તમને આ વચન આપે છે કે હું તમારી આસપાસ અગ્નિની દિવાલ બનાવીશ એમ કરીને.
તેથી તમે ખુશીથી કહો કે હે પ્રભુ, અમે જે વિશ્વમાં રહીએ છીએ તે દુષ્ટ લોકોથી ભરેલી છે, ઈર્ષાળુ લોકોથી ભરેલી છે, વેદનાઓથી ભરેલી છે, દુઃખથી ભરેલી છે, પરંતુ તમે મારી આસપાસ અગ્નિની દિવાલ બનીને મારું રક્ષણ કરો છો, તે બદલ તમારી સ્તુતિ થાવ પ્રભુ. અય્યુબની આસપાસ, તેના કુટુંબની આસપાસ, તે બધાની આસપાસ પ્રભુએ રક્ષણની દિવાલ બાંધી હતી ને. પ્રભુ, તમારી આસપાસ, તમારા સંબંધીને કુટુંબની આસપાસ અગ્નિની દિવાલ સમાન છે. તેથી તેમની સ્તુતિ કરો અને તમે એક ચમત્કારને જોશો. હે પ્રભુ, તમે અમારી આસપાસ, મારા કુટુંબની અને મારે બધાની આસપાસ રક્ષણની દિવાલ મૂકો છો. તમે એવા પ્રભુ છો. તમે અગ્નિના દિવાલથી અમને સુરક્ષિત રાખો છો અને તમે અમને પ્રેમ કરો છો, તે બદલ તમારી સ્તુતિ થાવ. કોઈ પણ વસ્તુ અમને નુકસાન પહોંચાડી શકશે નહીં. ઈશુના નામમાં આમેન, આમેન.